પ્રસંગમાં આપણે બધા એકઠા થયા છીએ. જીવનચર્યા એટલે એક ભાવ થતો હોય છે કે સંસારમાં ઘણા બધાનું ઋણ આપણા ઉપર છે. હવે સંસારથી એક લોકમાંથી બીજા લોકમાં જવાનું છે તો લાવો થોડું ઋણ મુક્ત થઈએ, સ્નેહીજનોને યાદ કરીએ, મળીએ, વ્યવહાર કરીએ, બધાને જમાડીએ. આ એક ભાવ હોય છે. સમાજની જાગૃતિ. હું આવ્યો એટલે ખૂબ ઉમંગ, ઉત્સાહ, સ્વાગત. સમાજને જાગૃત કરવાનું કામ આગેવાનોનું હોય છે. જાગેલો સમાજ, જાગૃત સમાજ, સંગઠિત સમાજ, એક સમાજ, નેક સમાજ, એમાંથી લાભાર્થી કોણ થશે, આ બધી બાબતોનો આપણે વિચાર કરવાનો ના હોય. કારણ કે સંસારમાં લાભાર્થી કોઈ પણ થઈ શકે. મને યાદ છે ગુજરાત રાજમાં પછાત વર્ગ માટે નિર્ણય કરવા માટે બક્ષીપંચ સમિતિને, કમિશન, આપણને બધાને યાદ પણ નહીં હોય, પણ બક્ષીપંચનો અમલ ગુજરાત સરકારમાં સ્વર્ગસ્થ બાઉભાઈ જશભાઈ પટેલે કરેલો. સમાજ જાગૃત થયો. એ જાગૃત સમાજના લાભાર્થી સ્વર્ગસ્થ માધવસિંહ ફૂલસિંહ સોલંકી 2 દાયકા સુધી રહ્યા છે. 4 વખત મુખ્યમંત્રી પણ થયા છે. પણ આપણને અમુક વાર જાગૃતિની વાત જ્યારે હોય ત્યારે લાભાર્થી કોણ થશે, આ બધી બાબતોમાં બહુ અટવાવું નહીં જોઈએ. સમાજ એક વખત જાગૃત થાય. આપણા ત્યાં કહેવત હોય છે ને, જનતાનો પાડો. એમ આપણી જાગૃતિ હંમેશા જરૂરી હોય છે. જાગૃતિ હોય તો જ આપણે સારી રીતે સહકારી ક્ષેત્ર હોય કે જાહેર જીવન હોય, બધાય સંગઠિત થઈને સાચી દિશામાં પ્રગતિ પણ કરી શકીએ, કામ પણ કરી શકીએ. પ્રશ્નો તો સમાજમાં પ્રગતિશીલ વિસ્તારના અને પછાત વિસ્તારના સ્વાભાવિક ક્રમમાં જુદા જુદા રહેવાના છે. આજે જાગૃતિ બનાસકાંઠા જેવા પછાત વિસ્તારમાં એટલી બધી આવી છે કે શિક્ષણ માટે થઈને ગાંધીનગરમાં 5000 કરતાં પણ વધારે યુવાનો ખાનગીમાં પેઇંગ ગેસ્ટમાં રહીને કેવી રીતે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સ્પર્ધામાં ટકી શકાય, પછી ક્યાંક સરકારી ભરતીઓ હોય અથવા ખાનગી પરીક્ષા હોય, બધાય માટે એક પ્રકારની ભૂખ આજે જોઈએ તો પછાત વિસ્તારોમાં ખૂબ ઉગડી છે. ભૂખ તો એટલી ઉગડી છે, મારા ગામમાં હું નથી જાણતો કેમ અને ક્યારે 100 વિદ્યાર્થીઓ ભણવા માટે થઈને કેનેડામાં ગયા છે. 100. ઘર દીઠ કેવી રીતે વધુ શિક્ષિત થઈએ, કેવી રીતે વધારે રોજગારીની તકો ઊભી થાય, એ માટેની જે યુવા પેઢીની જાગૃતિ છે, જાગૃતિ જોતાં આપણને એમ લાગે છે કે આપણા સમાજની જૂની પેઢી ઓફલાઈન છે અને આ નવી પેઢી ઓનલાઈન છે. આ ઓનલાઈન અને ઓફલાઈનનું સમન્વય અને તાલમેલ કેવી રીતે જળવાય, એ સમાજના કાર્યકરોએ આપણે બધાએ સાથે મળીને કરવાનો પ્રયત્ન કરવાનો છે. ખૂબ ભાવથી, પ્રેમથી ચાડામાં જીવનચર્યાના પ્રસંગે આપ સર્વે લોકોને દર્શનનો લાભ મળવાનું થયું, એ બદલ આ પરિવાર અને ગ્રામજનોનો આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર માની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી વિરમીશ. જય મા નર્મદા.